જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે સવારમાં ઉઠવામાં થઈ ગયું હતું બહુ મોડું, તો મારા મમ્મીએ તો ચા ને નાસ્તો ને બધું રેડી રાખ્યું। તો આપણે તારક મહેતાના લવર આપણે નાસ્તો કરતા હોય કે જમતા હોય, આપણે તારક મહેતા વગર તો ચાલે જ નહીં। પછી બેસી ગઈ નાસ્તો કરવા, તારક મહેતાનું ચાલુ કરે। સ્વામી પણ બેસી ગયા, અમે બંને એક જ ડીશમાં નાસ્તો કરી, એટલે ખબર ન પડે કે મેં કેટલું ખાધું। મને નાસ્તો ના ગમે, મારે ચા જોઈએ સવારમાં। પછી મારે સાસુ કે લાવ હું તને કે ચોકડીનું કામ કરી દઉં, વાસણ પણ થોડાક જ હતા એટલે એ કે લાવ વાસણ પણ યાદ લેતી જાઓ કે। તો એ ચોકડીનું કામ લઈને બેસી ગયા। કપડાં પણ ઘણા હતા, કપડાં અને વાસણ બે એને કરી દીધા, અને મેં ઘરનું કામ કરી નાખ્યું। મેં ઝાપટ ઝૂપટ ચાલુ કર્યું કે મસ્ત મજાના ટીવીમાં દ્વારકાધીશના સોંગ ચાલુ કરી દીધા। મને સોંગ ચાલુ હોય ને તો જ મને કામ કરવું ઉકલે, બાકી મને કામ કરવું જ ના ઉકલે। સવારમાં તો બહુ વાલ આવે કામ કરવાનો, ગીત ચાલુ હોય ને એટલે વાંધો ના આવે, આમ થઈ જાય કામ ફટાફટ। પછી કચરા કાઢી નાખ્યા, કામ ગીત સાંભળતા સાંભળતા ડિસ્કો કરતાં કરતાં મને સવારમાં મને કોઈ આમ આડું ના આવતું હોય ને ઘરે કોઈ ના હોય ને તો મને કામ કરવાની મજા જ એવી રાખે। પછી પ્લેટફોર્મમાં ચાએ થોડાક એનું અભિમાન બતાવ્યું હતું, એટલે પ્લેટફોર્મ મસ્ત મજાનું સરખાઈ ધોઈ નાખ્યું। તમે બધા વિચારતા હશો ને કે આ પાણી તો ચોક ફલકાવે, પણ મને પાણી ફલકાવવું મને બહુ જ ગમે। મને આમ પાણીથી આમ પાણી હોય ને તો મને તો આમ ગર ચડે। હું બધે કપડાં વાસણ ગમે કરો ને મારે પાણી તો ફૂલ જોઈએ, અને અમારે વાંધો નથી, દાળ છે અને પાણી પણ ટાઈમે આવી જાય છે એટલે પાણી ફલકાવવામાં। પછી આ એક ઓલની ગેંડી હતી બાકી રહી ગઈ હતી, એને ધોઈ નાખી। પછી નાઈન વિસરીને મસ્ત મજાની નાઈન ભરી લીધી। અમે ખાલી ફિલ્ટરનું પાણી નથી પીતા, અમે નળનું ફિલ્ટરનું બે મિક્સ કરીને પીએ તો જ ભાવે, બાકી ફિલ્ટરનું એકલાનું જ ના ભાવે। પછી આપણે થઈ ગયા નવરા અને કરી દીધું આપણે ફેવરિટ સિરિયલ ચાલુ, કેમ કે મને આ સિરિયલ બહુ જ ગમે। તમને ગમે કે નહીં કમેન્ટ કરજો જોઈએ। હું તો નવરી થાઉં ને એટલે આ જ સિરિયલ લઈને બેસી જાઉં। કામ કરતી હોય ત્યાં સુધી સોંગ ચાલુ હોય, પછી આ સિરિયલ ચાલુ હોય। પછી બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણે રીંગણા બટેકાનું મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું। અને પછી મારા મમ્મી કહે કે દૂધ વધારે છે તો એ કે આઈસ્ક્રીમ મૂકી દે નહીં કે સાંજે ખાવા થાય। મેં કીધું હાલો, તો દૂધ ગરમ કરીને બદામને કટિંગ કરી લીધું અને કસ્ટર્ડ પાવડર ઓગાળી નાખ્યો દૂધમાં। એક સાઈડ દૂધ પણ ગરમ થઈ ગયું, પછી મેં કસ્ટર્ડ પાવડરને મસ્ત હલાવી અને એમાં નાખી દીધો અને સ્વામીને આપી દીધો હલાવવા। જો મસ્ત મજાનું થઈ ગયું, પછી સ્વામીને હલાવવા આપી દીધું। એને તો તારક મહેતા તો જોઈએ જ, આપણે જોઈએ। પછી મેં એમાં બદામને ડૂટી ફૂટીને એવું બધું નાખી દીધું। ડૂટી ફૂટી મેં તમને આગલા વિડીયોમાં બનાવી હતી, મેં જ બનાવી હતી, મસ્ત થઈ હતી। પછી એને ફ્રીજમાં મૂકી દીધું ને શાક જોયું તો શાક પણ મસ્ત થઈ ગયું હતું। પછી એમાં ધાણા ભાજી નાખી દીધા ને મારા સાસુ કહે હું તને રોટલા બનાવી દઉં। મેં કીધું હા તમે રોટલા બનાવી દો ને હું ખાવાનું તૈયાર કરી લઉં। પછી અમે બધા બેસી ગયા જમવા। થેન્ક યુ, હવે મળશું આગલા વ્લોગમાં।